મોરબીમાં એક ગમકવાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. ગઈકાલે બનેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા, જેમાં સાફ જોઈ શકાય છે કે એસટી બસ અને લોડર વચ્ચે ટક્કર થઈ હતી. લોડર ચાલક રોડની રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. ચાલકે દૂરથી આવતી એસટી બસને જોઈ અને રોંગ સાઈડમાં રોડથી નીચે લોડર હંકાર્યું, પરંતુ સામેથી એસટી બસ ધડાકાભેર લોડર સાથે અથડાઈ હતી. મોરબી જૂના ઘાટીલા રૂટની આ એસટી બસ એક ટ્રેલરને ઓવરટેક કરી રહી હતી. તે સમયે આ ટક્કર થઈ હતી. અકસ્માત બાદ લોડરમાંથી ચાલક બહાર આવતો દેખાયો હતો. આ તરફ કચ્છના ભચાઉ નજીક અકસ્માતમાં ડ્રાઈવર ફસાયો. સામખિયાળી ટોલ પ્લાઝા હાઈવે પાસે વેવેટ હોટલ નજીક ટ્રકનો થયો હતો અકસ્માતમાં ચાલક કેબિનમાં ફસાઈ ગયો, જે બાદ ફાયરની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને જીવત બહાર કાઢ્યો હતો. ટ્રકની ટક્કરથી સ્થળ પર કાસ્ટિંગ લિક્વિડ લીક થતાં જોખમી સ્થિતિ સર્જાઈ હતી. તો કચ્છના ગાગોદર પોલીસની સમય સૂચકતાથી ટેન્કર ડ્રાઈવરનો જીવ બચ્યો. રાપર તાલુકામાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર વહેલી સવારની ઘટના બની હતી. કંડલાથી રાજસ્થાન જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. ગાગોદર પોલીસ અને હાજર લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં લીધી હતી. સમયસર આગ કાબૂમાં લેવાતા ડ્રાઈવરનો જીવ બચ્યો.